નમસ્કાર, સમાચાર સાથે હું હિના। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં વિરોધ, શુદ્ધિકરણનો વિવાદ અમદાવાદ પહોંચ્યો। અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે એનએસયુઆઈનો વિરોધ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો। હેલ્મેટ સર્કલ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ઉત્તરાખંડના હલ્દાણી ખાતે ગયા હતા ખડગેની વિઝિટ બાદ જગ્યાએ શુદ્ધિકરણની વાત કરાઈ હતી। એનએસયુ દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આશ્ચર્ય કાર્યક્રમ બપાયો છે। શકાય છે કે જે રીતે ખડગેજી ઉત્તરાખંડમાં ગયા હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અને સંઘના કાર્યકર્તાઓ દ્વારા તેને આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને ત્યાં તેનું શુદ્ધિકરણ કરાયું હતું। તેના વિરોધમાં એનએસયુના કાર્યકર્તાઓ જોઈ શકાય છે હેલ્મેટ સર્કલ પર પહોંચ્યા છે અને હેલ્મેટ સર્કલના જે મુખ્ય બ્રિજ છે એ બ્રિજ ઉપર ભારતીય જનતા પાર્ટી અને સંઘના જે આગેવાનો છે તેનું પૂતળું છે તે લટકાવવાનું છે, તેને ફાંસી આપવાનું કામ છે તે કરવામાં આવ્યું છે। દ્રશ્યોની અંદર કે કઈ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જ વસ્તુ હતી તે લઈને વિરોધ પ્રદર્શન છે તે હાલ અહીં થઈ રહ્યું છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો ત્યાં દલિત નેતાઓને શુદ્ધિકરણ કર્યું છે। એ અલગ અલગ જે કાર્યકર્તાઓ છે તેને પોલીસ દ્વારા અટકાયત કરવાનો દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉપર પૂતળું બનાવવામાં આવ્યું છે અને પૂતળું લટકાવવામાં આવ્યું છે। બીજી તરફ હેલ્મેટ સર્કલ જે છે, હેલ્મેટ સર્કલ ઉપર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ છે અને હાલ જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓની અટકાયત છે તે હાલ કરવામાં આવી રહી છે। સમજી શકાય છે કે કઈ રીતે એક પછી એક જે કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓની હાલ છે અટકાયત કરવામાં આવી રહી છે અને હેલ્મેટ સર્કલ જે છે, હેલ્મેટ સર્કલના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે જે એનએસયુના કાર્યકર્તાઓ તેની હાલ અટકાયત કરાઈ રહી છે। ખાસ કરીને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉત્તરાખંડમાં ગયા હતા, ઉત્તરાખંડમાં જે વિસ્તારમાં ગયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સંઘ દ્વારા ત્યાં શુદ્ધિકરણ કરાયું, તેના વિરોધમાં જે કહી શકાય દલિત વિરોધી સરકારના નારા લાગ્યા હતા અને ત્યારબાદ આ તમામ જે કાર્યકર્તાઓ હાલ પહોંચ્યા હતા અને જે પૂતળું છે હજુ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હજુ પણ જે પૂતળું છે તે બહાર લટકતું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અને એ કાફલો પણ જોવા મળી રહ્યો હતો। દ્રશ્યો પણ એ છે કે આશ્ચર્યજનક કાર્યક્રમ છે હાલ અહીં આપવામાં આવ્યું છે। કાર્યકર્તાઓની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે એનએસયુના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવ્યા અને આ તમામ જે કાર્યકર્તાઓ છે એક પછી એક તેની હાલ અહીં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। ચોક્કસ કહી શકાય કે હવે જે શુદ્ધિકરણનો મુદ્દો છે તે રાજનીતિ જોવા મળી રહી છે અને તેને લઈને જ આ પ્રકારના વિરોધો છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે અનેક કાર્યકર્તાઓને અટકાયત કરી અને તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે આ પ્રકારની દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। ચોક્કસ કહી શકાય કે મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં તમામ એનએસયુના કાર્યકર્તાઓ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। કેમેરા પરેશ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સમાચારમાં વાત હવે સુરતથી કરીએ। દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। ડુમસ વિસ્તારમાંથી પકડાઈ દારૂની મહેફિલ। ડુમસના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી જે ઝડપાઈ ગઈ છે। જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂ પાર્ટી। પોલીસે દરોડા પાડી 22 લોકોની ધરપકડ કરી છે। દારૂ, બિયર સહિતની મહેફિલમાં 8 મહિલાઓનો પણ સમાવેશ। બાપુજીની વાડીમાં ચાલતી હતી દારૂની પાર્ટી। યુવતીના જન્મદિવસે રાખી હતી દારૂની મહેફિલ। રાત્રે 2:30 વાગે પોલીસે પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો। 98 લાખની કિંમતનો 9 કારને પણ પોલીસે કબજે કરી છે। એ સાથે 6 લાખના 24 મોબાઈલ પણ કબજે કર્યા। 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। મિત્રો દારૂ પાર્ટી કરી રહ્યા હતા। યુવતી તેના મિત્રોને આમંત્રિત કર્યા હતા। પકડાયેલા શખ્સો ખાનગી કંપનીમાં નોકરી કરે છે। બંગલાના ફ્રીજ પર જન્મદિવસની યુવતીનો ફોટો લગાવવામાં આવ્યો હતો। આપને તસવીરો બતાવી રહ્યા છે। આ ઉપરાંત પાણીની બોટલ, ફાસ્ટ ફૂડ સહિત ખાણીપીણીની સામગ્રી પણ જોવા મળી। બંગલામાં યુવતીઓ દ્વારા ગેમ રમવામાં આવતી હતી। આ ગેમમાં અલગ અલગ લેવલ અને વસ્તુઓ લખવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। પરંતુ આ તમામ વિગતમાં જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી ઝડપાઈ ગઈ છે। સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલું હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે
આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. રિદ્ધિ ચરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા. સુરતના ડુમ્મસ ખાતે આવેલી બાપુજીની વાડીના એક બંગલામાં ગઈકાલે રાત્રે બર્થડે પાર્ટી ચાલતી હતી. દ્રશ્ય જોઈ શકાય છે. આ ફ્રીજમાં રહેલી કેક છે તે કેક ઉપર જેનો ફોટો છે એ યુવતીની બર્થડે હતી, જેને લઈને અહીંયા દારૂની મહેફિલ કરવામાં આવતી હતી. ઘટનાની જાણકારી ડુમ્મસ પોલીસને મળતા પોલીસે અહીંયા દરોડા પાડ્યા હતા. કહી શકાય 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની આ પાર્ટી હતી. પ્રાઇવેટ બંગલો છે, બંગલાની બહાર દારૂની બોટલો જોવા મળી હતી. દારૂની બોટલો છે, બિયર છે, એ સળગાવી નાખવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ કહી શકાય કે આ તમામ મુદ્દા માલ છે. અહીંયા જોઈ શકાય છે કે આ દારૂની બોટલો છે, આ કચરાની ડોલમાં બોટલો છે. કે અહીંયા 6 કરતાં વધુ દારૂની બોટલો હતી અને 8 કરતાં વધુ મહિલાઓ હતી અને અહીંયા દારૂની પાર્ટી હતી. સાથે સાથે કહી શકાય કે અહીંયા જે પ્રકારે ખાવા પીવાનું બી રાખવામાં આવેલું હતું, પીઝા છે અને આ જે રીતે ફાર્મ હાઉસ છે, અહીંયા જે રીતે દારૂની પાર્ટી હતી. સૌથી મહત્વની વાત છે આ ટેબલ, કે આ ટેબલ પર આવેલી જે ગેમ છે એ ગેમ આ બાળકો રમતા હતા અને ગેમમાં જે આવે પ્રકારની પનિશમેન્ટ મળતી હતી તે પ્રમાણે કરવામાં આવતું હતું. કહી શકાય આ પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે ને આ ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા 22 લોકોની અટકાયત કરી છે, જેમાં 6 થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો સાબરમતી વિસ્તારમાંથી દારૂ પકડાયો. દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું. ગોડાઉનમાંથી વિદેશી દારૂની 377 પેટી જપ્ત થઈ. માત્ર 2 દિવસ પહેલા જ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. 2 દિવસમાં જ ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. 28 લાખ જેટલો મુદ્દામાલ થાય એટલો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવે અને એલસીબીની ટીમની જે બાતમી હતી એ આધારે વેરીફાઈ કરતા કે જે ગોડાઉન હતું એમની પાસેથી ખાલી 2 દિવસ પહેલાં જે ગોડાઉન ભાડે રાખવામાં આવેલું હતું ત્યાં 2 હાથી એટલે છોટા હાથી જે વાહન કબજે થયું છે. ઉપરાંત જે એન્ટ્રી એક્ઝિટ છે ત્યાંથી સીસીટીવી કેમેરા એ ચેક કરી અને આ મુદ્દામાલ કોનો છે અને કોણ અહીંયા મૂકીને ગયું છે એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો ગોંડલથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ છે. 1 વર્ષથી ફરાર આરોપી સાગરી સાથે પકડાઈ ગયો છે. આપને જણાવી દઈએ, ભરૂડી ટોલ પ્લાઝા પાસેથી 2 શખ્સો ઝડપાયા. ટ્રકમાંથી વિદેશી દારૂની 1548 બોટલ મળી આવી. કુલ 19.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. દારૂ છુપાવવા માટે ટ્રકમાં ચોરખાનું બનાવ્યું હતું. દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી મોકલનાર શિવરંજન અને મંગાવનાર કેશોદના પ્રાસલીનો રાહુલ વોન્ટેડ જાહેર. આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસે કેસ સોંપાયો છે. રાજકોટના જેતપુરથી જુગારધામ ઝડપાઈ ગયું છે. હોટેલ વ્રજ વાટિકામાં ચાલતી હતી જુગાર ક્લબ. 12 લાખથી વધુની રોકડ રકમ સાથે 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. 9 જુગારીની ધરપકડ કરાઈ. રાજકોટ ગ્રામ્ય પોલીસે ઊંઘતી ઝડપી પાડી. રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમની કામગીરી સામે આવી, જેમાં 9 જુગારીની ધરપકડ કરાઈ છે. સમાચારમાં આગળ વધીએ, વાત હવે બનાસકાંઠાની કરીએ તો ખીમાણા શિહોરી નેશનલ હાઈવે પર અકસ્માત થયું છે. ચેખલા બસ સ્ટેશન પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં બાઇક પર સવાર 4 વર્ષના બાળકનું મોત થયું. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ. શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વારંવાર થતા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં રોષ. અકસ્માતોને અટકાવવા તંત્ર દ્વારા પગલાં ભરવાની લોકોની માંગ છે. સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો એએમટીએસ દ્વારા ફીડર બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.
મેટ્રો સ્ટેશનની કનેક્ટિવિટી માટે શરૂ કરાઈ ફીડર બસ. એપ્રલ પાર્કથી એપ્રલ પાર્ક સુધી જ રહેશે એએમટીએસ બસ સેવા. બાળકો માટે ₹3 અને પુખ્ત વ્યક્તિઓ માટે ₹5 ભાડું રહેશે. મેટ્રો ટ્રેનના ટાઈમે દર 30 મિનિટ મળશે ફ્રીક્વન્સી. 9.95 કિલોમીટર લાંબો રહેશે આ ફીડર બસનો રૂટ. પૂર્વ વિસ્તારમાં ઓફિસ વર્ક કરતા લોકો માટે આ બસ આશીર્વાદરૂપ બનશે. મેટ્રો સુધી જવા માટે ફીડર બસની આ વ્યવસ્થા છે. ફક્ત ₹5 અને ₹3 બાળકોના એવી આ બસની સેવા છે, જે અડધો કલાકે મેટ્રોના સમયે નીકળશે. આગળ એક બાજુથી જશે, એક બાજુ બીજી બાજુથી આવશે, એમ વર્ટિકલમાં આખી બસ ફરવાની છે. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટની વધુ 2 નવા પોલીસ સ્ટેશન મળશે. રાજકોટ શહેરમાં હવે પોલીસ સ્ટેશનની સંખ્યા 17 થશે. સ્વતંત્રતા પર્વ પર શહેર પોલીસ કમિશનરે જાહેરાત કરી. માધાપર અને સરદાર ખાતે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થશે. માધાપર પોલીસ સ્ટેશન શરૂ થતા પ્રદ્યુમનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસી કામગીરીનું ભારણ ઘટી જશે, જ્યારે સરદાર પોલીસ સ્ટેશન શરૂ થતા આજીડેમ પોલીસ સ્ટેશનનું ભારણ પણ ઘટશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કમિશનરે તિરંગાની સલામી આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે પોતાની કામગીરીથી લોકોને અવગત કર્યા હતા. રાજકોટ શહેરમાં 2 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આજીડેમ પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ અત્યારે સરદારમાં હતા, જે આજીડેમથી બહુ દૂર હતા, જેથી ત્યાં નવા પોલીસ સ્ટેશન બનાવવાનું મંજૂરી મળ્યા છે. આવી જ રીતે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી માધાપર પોલીસ સ્ટેશન જુદા પાડીને ત્યાં એક નવા પોલીસ સ્ટેશન બનાવવાના છે. જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક સ્થળ બુચર મોરી ખાતે 80માં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યના વન અને પર્યાવરણ તથા જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો, જ્યાં તેમણે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. જિલ્લાના વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો. આ પ્રસંગે સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. કે જે ભારત વિશ્વને લીડ કરતું હોય અને વિશ્વની અંદર એક આગવી મિસાલ ઊભી કરી. દરેક ઘર વિકસિત હોય, દરેક ગામ વિકસિત હોય, દરેક શહેર વિકસિત હોય અને ભારત વિકસિત હોય, એવો સંકલ્પ આપણે લઈને આપણે અવિરત કામગીરી કરવાની છે. અમદાવાદ સ્થિત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે 80માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકરો સાથે ધ્વજવંદન કરી રાજ્યના નાગરિકોની શુભેચ્છા પાઠવી. અમિત ચાવડાએ કહ્યું કે બંધારણનું હનન થશે ત્યાં સૌથી પહેલા કોંગ્રેસીઓ અવાજ ઉઠાવશે. જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈની આઝાદી છીનવાય, જ્યાં પણ કોઈના અધિકારો છીનવાશે, એની સામે મજબૂતાઈથી આ ભારતના ગુજરાતના એક નાગરિક માટે લડવાનો, અવાજ ઉઠાવવાનો સંકલ્પ આજે આઝાદીના પવિત્ર દિને અમે સૌએ કર્યો છે. તો કોંગ્રેસે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરી, જેમાં તમામ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ પંજાબમાંથી મળી રહ્યા છે. ચંડીગઢમાં અરાજકતાનો માહોલ થયો છે. આપને વિગતો આપી દઈએ કે જ્યાં બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કૌમી ઇન્સાફ મોરચાનું વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આપને તસવીરો બતાવી રહ્યા છે ચંડીગઢની, કે જ્યાં અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો છે. કૌમી ઇન્સાફ મોરચાનું આ પ્રદર્શન એટલું હવે ઉગ્ર બની ગયું છે, એમની માંગ એટલી ઉગ્ર બની ગઈ છે કે પોલીસે ટીયર ગેસ સેલ છોડીને પ્રદર્શનકારીઓને શાંત કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. પરંતુ હાલ જે વિગતો મળી રહી છે,
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ પણ થઈ હોવાની વિગત છે. ઘર્ષણ સર્જાયું છે વિસ્તારમાં. આખોય વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છીએ કે જે પોલીસ છાવણીમાં ફેલાઈ ગયો છે. આ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, જેમાં જે માંગો કરવામાં આવી રહી હતી, તેને લઈને હવે આ વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બની ગયું છે કે પોલીસે હવે ટીયર ગેસ સેલ છોડવા પડી રહ્યા છે. આપને જણાવી દે, કોમી ઇન્સાફ મોરચાનું પ્રદર્શન કેટલાક સમયથી ચાલી રહ્યું છે, પરંતુ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાના કારણે પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી. શીખ યુવકને આખો જે મામલો હતો એ સામે આવ્યો. ગવર્નર હાઉસ તરફ જઈ રહ્યા છે પ્રદર્શનકારીઓ કે જેઓને રોકવા માટે હાલ પંજાબ પોલીસ તમામ પ્રયત્ન કરી રહી છે અને આ મોરચો આગળ ન જાય તે માટે ટીયર ગેસ સેલ છોડાયા છે. પરંતુ આખાય વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાઈ ગયો છે. શીખ યુવકને છોડવા મુદ્દે આખી બબાલ થઈ છે ને બબાલે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગવર્નર હાઉસ તરફ પ્રદર્શનકારીઓ જઈ રહ્યા છે, તેમને રોકવા માટે પોલીસે અત્યારે બળ પ્રયોગ કર્યો છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે એક ઝડપ પણ થઈ છે. અમે આપને જણાવી દઈએ કે કોમી ઇન્સાફ મોરચાનું આ આખું પ્રદર્શન કે જ્યાં શીખ યુવકને છોડવા મુદ્દે બબાલ થઈ હતી અને તેને જ લઈને આખો મામલો એટલો ગરમાયો છે કે આખો વિસ્તાર કે જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, એક અરાજકતા ફેલાઈ ગઈ છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે એક ઝડપ પણ થઈ છે. ત્યારે પોલીસ ચંડીગઢથી આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં કેટલાક જે વિસ્તારો છે ત્યાં આ જે પ્રદર્શન છે તે ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે. પરંતુ પ્રદર્શનકારીઓ પોતાની માંગોને લઈને અહીંયા અડગ જોવા મળી રહ્યા છે અને જેને લઈને પોલીસે અહીંયા બળ પ્રયોગ કર્યો છે. આપને જણાવી દઈએ, કોમી ઇન્સાફ મોરચાનું આ પ્રદર્શન કે જેને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પોલીસે ટીયર ગેસ સેલ છોડ્યા છે. સમાચારમાં આગળ વધીએ. મહેસાણાની દૂધસાગર ડેરીની સભા. દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભા યોજાઈ. ડેરીનો આ વર્ષે 455 કરોડ નફો દૂધસાગર ડેરી દ્વારા જાહેરાત કરાઈ છે. સમાચારમાં વાત હવે સુરત શહેરની કરીએ તો ફરી બની છે આગની ઘટના. ગોળદોડ રોડ પર આવેલી વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના એસીમાં બ્લાસ્ટ શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થયો હોવાની વિગત. એસીમાં બ્લાસ્ટ થતા કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ, જેની તસવીરો સામે આવી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સમાચાર રાજકોટમાંથી. એસએમસીની ટીમ રાજકોટ ગ્રામ્યમાં ત્રાટકી. વિંછિયાથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો. વિજય ખાચર નામના વ્યક્તિના ફાર્મમાંથી દારૂ ઝડપાઈ ગયું છે. વિજય ખાચર અને દારૂ મોકલનાર સહિત વ્યક્તિઓની શોધખોળ શરૂ કરાઈ છે. 1556 દારૂની બોટલ, કાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હોવાની વિગત. સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં ભેળસેડિયા સામે કડક કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કડક વલણ. સુરત અને ડીસામાં ખોરાક ઔષધ વિભાગના દરોડા. રૂપિયા 35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરાયો છે. કામરેજના ધોરણપાડીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી. લાયસન્સ વિના બહારથી તાળું મારી અંદર ઘીનું ઉત્પાદન થતું, પેકિંગ થતું હોવાનો ખુલાસો થયો છે. આ સાથે શ્રી અનમોલ રતન કાઉ ઘીના 5157 લીટર જથ્થો સીઝ કરાયો છે. જપ્ત ઘીની કિંમત રૂપિયા 26.12 લાખ, 485 કિલોગ્રામ પામોલીન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલ પણ જપ્ત કરાયું છે. ભેળસેળ માટે વપરાતા તેલની કિંમત રૂપિયા 3.63 લાખ. તમામ જથ્થાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. ડીસામાં 2 પેઢીઓ પર દરોડાની કાર્યવાહી થઈ છે. 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત, જેની કિંમત છે 6.22 લાખ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે. ભેળસેડિયાઓ સામેની ઝુંબેશ વધુ કડક બનાવવાની મંત્રીની ચેતવણી છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે.
અમરેલીમાં સ્વતંત્રતા પર્વની દેશભરમાં રંગે ચંગે ઉજવણી થઈ. અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજ ફરકાવ્યો હતો. આ તરફ ગાંધીનગર કમલમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું હતું તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવથરાદમાં તિરંગો લહેરાવ્યો હતો. પોરબંદરમાં દરિયામાં લોકોએ શાંતિથી ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. મંદિરો પણ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. તો આ અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે કેટલી ધૂમધામથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. આપને અલગ અલગ તસવીરો રાજકોટ, તાપી, અંબાજી, ધ્રોલ, જૂનાગઢ, જામનગર, વાવથરાદ, બોટાદ, ધનસુરા, અરવલ્લી, ગાંધીનગર કોંગ્રેસ કાર્યાલય અને એએમસી ઓફિસે આ તસવીરો બતાવી રહ્યા છે કે ત્યાં ધ્વજ ફરકાવીને દેશભક્તિ દર્શાવવામાં આવી હતી. મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ તરફ જો વાત કરવામાં આવે તો અમરેલી, વડોદરા, ગાંધીનગર, વાવથરાદ, પોરબંદર, અરવલ્લીમાં પણ અનોખી રીતે દેશભક્તિ દર્શાવવામાં આવી હતી. દેશભક્તિના જે ગુણગાન છે તે ગાવામાં આવ્યા હતા અને આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આખો જે સ્વતંત્રતા પર્વ છે રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. તો અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી પણ ભવ્ય રીતે થઈ હતી. અને હવે વાત આગળ કરીએ. સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વની જાજરમાન ઉજવણી થઈ. ટ્રસ્ટી પીકે લહેરીના હસ્તે ધ્વજવંદન કરાયું. મંદિર પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. મંદિરના શિખર પર રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ એક સાથે લહેરાયા. સોમનાથ મહાદેવને કરાયો આકર્ષક ત્રિરંગા શૃંગાર. આપણા દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે અને એ ઉર્જાના સંચાર થકી ભારત એક મહાસત્તા બને અને વિશ્વમાં નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું. તો રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ એક સાથે લહેરાયા હતા. ગીર સોમનાથની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સોમનાથમાં સ્વતંત્રતા પર્વની જાજરમાન ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડો પાક સરહદ નજીક નડાબેટ ખાતે 80માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બીએસએફ ઉત્તર ગુજરાત ફ્રન્ટિયરના આઈજી અભિષેક પાઠકની ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને પરેડની સલામતી ઝીલવામાં આવી. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિહાળવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ પહોંચ્યા હતા. બીએસએફ જવાનો દ્વારા દેશભક્તિના ગીતો, પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેના કારણે સમગ્ર નડાબેટ દેશભક્તિના રંગે રંગાયું. જામનગરની વાત કરીએ તો સાંસદ પૂનમબેન માડમે રાહુલ ગાંધીના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી. કહ્યું, રાહુલ ગાંધીના નિવેદનથી તેમની માનસિકતા છતી થાય છે. નેતા પ્રતિપક્ષ તરીકે ગરિમા જાળવવી જોઈએ. આવી અભદ્ર કોઈ રીતે આપણે યોગ્ય ના ઠરાવી શકીએ એવી આવી ટિપ્પણીઓ અને જે કમેન્ટ્સ રાહુલ ગાંધી કરે છે એ ખૂબ જ નિંદનીય છે. ત્યારે સ્વાભાવિક રીતે કોઈ ભારતીય આ વાત આવું વર્તન સહી નહીં લે અને જો રાહુલ ગાંધીને એવું લાગતું હોય કે માનનીય પ્રધાનમંત્રી શ્રીની છબીને ક્યાંય એ ઓછી આનાથી કરી શકશે તો મને લાગે છે તેમની ક્યાંક ભૂલ છે અને આનાથી માત્ર ને માત્ર એમની માનસિકતા અને અપરિપક્વતા ક્યાંક પુરવાર થાય છે. સમાચાર મહીસાગરમાંથી. લુણાવાડામાં જીબીએસએલએ તંત્ર એલર્ટ પર. લુણાવાડા નગરપાલિકા વિસ્તારની 24 શાળાના 13,106 બાળકોનું આરોગ્ય પરીક્ષણ. જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે કલેક્ટર સહિતની ટીમે શાળાઓમાં તપાસ હાથ ધરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શાળાઓ અને નાસ્તાની દુકાનોમાં ચેકિંગ કરાયું. તપાસમાં 71 કિલો બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ. ભોજન અને સ્વચ્છતામાં ક્ષતિ બદલ કેટલીક શાળાઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ અપાઈ. વાઇબ્રન્ટ વેવ સ્કૂલમાંથી 5 સેમ્પલ લેવાયા. આદર્શ કેર સ્કૂલમાંથી 9 સેમ્પલ, ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ અપાઈ. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 4 સેમ્પલ, અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. ઇન્ફિનિટી સ્કૂલમાંથી 4 સેમ્પલ, સ્વચ્છતા મુદ્દે નોટિસ અપાઈ છે. ઇન્ફિનિટી સ્કૂલમાંથી 5 કિલો અખાદ્ય ગોળનો નાશ કરાયો. શાળાઓમાં બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ છે. વિદ્યાર્થીઓના ભોજનને લઈ વાલીઓમાં પણ રોષ છે. આ સાથે આશ્રમ શાળાઓમાં પણ તપાસ કરવાની માંગ કરાઈ છે. બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર નજર.
અમારા સંવાદદાતા મિતેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મિતેશ, બાળકોના આરોગ્યને લઈને ગંભીર સવાલ છે, તંત્ર કઈ રીતે એલર્ટ? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જીબીએસ શંકાસ્પદનો કહેર છેલ્લા 10 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 2 દિવસ અગાઉ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેના પગલે આરોગ્ય વિભાગ અને તંત્રનું સફાળું જાગ્યું છે અને સ્કૂલોની અંદર ઠેર ઠેર છેલ્લા 2 દિવસથી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમાં લુણાવાડા નગરપાલિકા દ્વારા પણ 24 જેટલી સ્કૂલોની બિલકુલ આભાર.